જલારામ લોહાણા સમાજ ગોત્રી દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના લક્ષ્મીપુરા ગોરવા રોડ પાર્ટી પ્લોટ ખાતે શ્રી જલારામ સમાજ ગોત્રી દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। બાળકોને પ્રોત્સાહન મળી રહે તે માટે ઇનામો આપવામાં આવ્યા હતા, સાથે જ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। છેલ્લા 10 વર્ષથી શ્રી જલારામ લોહાણા સમાજ ગોત્રી પ્રમુખ તરીકે 10 વર્ષથી ફરજ બજાવતા રાજુભાઈ ઠક્કર આજ રોજ નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે નવા પ્રમુખ તરીકે આજ રોજ હર્ષદભાઈ ઠક્કરની નિમણૂક કરવામાં આવી હતી। ઉપસ્થિત જગદીશભાઈ ઠક્કર, દીપકભાઈ ઠક્કર, સમીરભાઈ ઠક્કર, રવિકાંત ઠક્કર, અશોકભાઈ ઠક્કર, જ્યારે સમાજના બાળકોએ સરસ સોંગ પર પરફોર્મન્સ કર્યું હતું। મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી જલારામ લોહાણા સમાજ ગોત્રી વિસ્તારમાં છેલ્લા 22 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે અને સમાજના દરેક કાર્યક્રમો કરતા હોઈએ છીએ। જેવી રીતે અપરિણિત દીકરાઓનું પણ સંમેલન હોય અને આજના દિવસે વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન, સૌ સ્વજનો ભેગા થશે અને લગભગ 1000થી પણ વધારે લોકો આજના દિવસે અહીંયા ઉપસ્થિત થવાના છે। છેલ્લા 22 વર્ષ પહેલાં જ્યારે સ્થાપના કરી તો વડીલોએ કંઈક સંસ્થાનું વિચાર્યું કે ભાઈ સમાજ માટે વિચારીને આ સંસ્થાની એક સ્થાપના કરી અને લોકો એકત્રિત આ જે મોબાઈલનો યુગ છે એમાં ભેગા કેવી રીતે કરવા, કોઈ સમય એકબીજાને નથી આપી શકતા તો આવા સમયે એકબીજા મળી શકે અને હળવાશની પળો માણી શકે, આવા આશય થકી જ્યારે 22 વર્ષ પહેલાં સંસ્થાની સ્થાપના થઈ, લગભગ 10 વર્ષથી નસીબ જોગ હું પોતે આ સંસ્થાનો પ્રમુખ છું અને આજે હું પોતે પ્રમુખ તરીકે નિવૃત્તિ લઈશ અને અમારા હર્ષદભાઈ ઠક્કર જેઓ વર્ષોથી આ સંસ્થામાં જોડાયેલા છે એમને પ્રમુખ તરીકે અમે આજે નિયુક્તિ કરવાના છે અને આ સંસ્થા અરસપરસ વારાફરતી દરેકને ચાન્સ આપતી હોય છે અને સમાજના દરેક લોકો આમાં જોડાતા હોય છે અને નવા ભૂલકાઓ, નવા જે વિદ્યાર્થીઓ છે એમનું પણ આજના દિવસે સન્માન કરી અને એ લોકોને પણ ટેલેન્ટ હોય, એક પ્રતિભા એમને પોતાની હોય એ રજૂ કરવાનો એક મોકો અમે આપીશું। જય જલારામ। સૌ પહેલાં તો મારા આખા સમાજનો આભાર માનું છું કે લાયક મને સમજો કે આજે હું પ્રમુખ તરીકે નિયુક્ત થવા જઈ રહ્યો છું। મારો કારોબારીના સર્વે મિત્રો, મારા સમાજના લગભગ 1200થી વધારે સ્વજનો, તમામનો પહેલાં તો આભાર માનું છું। છેલ્લા 22 વર્ષથી જ્યારે સ્થાપના થઈ, બાય ડે 1 પહેલા દિવસથી સંસ્થા સાથે છું। 10 વર્ષથી રાજુભાઈ ખૂબ પુણ્યપૂર્વક ખૂબ સરસ સંસ્થાને નિભાવી છે અને આજથી આ સુકાન મને મળ્યું છે। સમાજને સાથે રાખી શું સારું થઈ શકે, શું સરસ થઈ શકે એના પર મારું વિઝન છે। સમાજ ક્યાં એકત્રિત થાય, ક્યાં એકબીજાની હાથે હૂંફ એકબીજાને આપે, એકબીજાની સમસ્યામાં ક્યાં બધા સાથે ઊભા રહે, આવા એક અભિગમ સાથે હું આગળ વધવા જઈ રહ્યો છું આજથી અને ભગવાન અને આ તમામ બેઠેલા તમામ સ્વજનો મને આશીર્વાદ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું। મારી સાથે મારા મંત્રી તરીકે, કારણ કે મંત્રી એક અગત્યનું ફેક્ટર છે, ભાઈ શ્રી જયમીનભાઈનું આજે એપોઇન્ટ કરું છું કે જે મારી સાથે ખભે ખભો મિલાવી આવતી અમારી જે ટર્મ છે, જે બી સમય એમાં અમે સમાજની સારી રીતે સેવા કરી શકીએ। થેન્ક યુ વેરી મચ। હર્ષદભાઈ કનુભાઈ ઠક્કર ઉર્ફે ટીનાભાઈ, દુનિયા મને ટીનાભાઈથી જ ઓળખે છે। થેન્ક યુ।